વાટકો લઈને ભીખ માંગીએ કે શું કરીએ? 17 વર્ષનો એક ને એક દીકરો ખોવાનું દુઃખ કદાચ આપણે સમજી નહીં શકીએ. આ ફાયરિંગ કરી અને સીધું મર્ડર જ કરી નાખ્યું. તો એમાં ઘણા બધા ઉચ્ચ અધિકારીઓના નામ નીકળે છે. હવે હું હરખા 14 દિવસે નથી કાઢી શક્યો. અત્યારે મને કોઈ કામે રાખતું નથી અને દીકરીઓ પાસે ભીખ માંગી હવે ન કરાય. આત્મહત્યા કરી લેવી સારું એમ. એક તો છોકરો ગુમાવ્યો છે અને સાથે ન્યાય લેવા માટે પણ એટલું તડપવું પડે તો થૂ છે સરકાર તમારા ઉપર અને તમારી કામગીરી ઉપર. હું શું કહું એમ, થોડુંક મદદ કરે તો સારું છે. સરકાર ન્યાય કરશે? ન્યાય તો નહીં મળે. સુરેન્દ્રનગરના થાનગઢમાં 2012માં જે દલિત યુવાનો પર હત્યાકાંડ થયો હતો એ હત્યાકાંડના પડઘા ગઈકાલે વિધાનસભામાં ઉઠ્યા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દો ઉઠાવ્યો અને સરકારને પ્રશ્ન પૂછ્યો કે 2012માં જે આ હત્યાકાંડ થયો હતો જેમાં 3 માસૂમ દલિત જે યુવાનો છે એમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને મોતને ઘાટ ઉતારવાવાળા કોણ હતા? તો કે પોલીસ અધિકારીઓ. આ મામલે 2012થી લઈને 2026 આજે શું કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી? ત્યારે સરકારનો જવાબ એટલો શરમજનક હતો કે તમે કલ્પના પણ નહીં કરી શકો. સરકારે એવું કહ્યું કે સરકાર આ મામલે વિચારણા હેઠળ છે. એટલે જો 2012નો કેસ 2026 સુધી પણ જો સરકાર વિચારણા હેઠળ હોય તો કલ્યાણ થઈ ગયું. શું ખરેખર આ જે કેસ હતો એ દલિતો ઉપર અત્યાચાર થયો હતો એટલા માટે સરકાર ચૂપ બેઠી છે? 2012થી લઈને અત્યાર સુધી 14 વર્ષ સુધી જો દલિત યુવાનોને ન્યાય ન મળતો હોય, એના પરિવારને ન્યાય ન મળતો હોય તો આ લોકતંત્ર ઉપર મોટો ધબ્બો છે. આ સમગ્ર મુદ્દે આપણી સાથે જોડાયા છે આજે દલિત અત્યાચાર થયો હતો, દલિત હત્યાકાંડ થયો હતો તેમના પીડિત અને મેહુલ રાઠોડના પિતા વાલજીભાઈ રાઠોડ આપણી સાથે જોડાયા છે ચક્રવાતમાં. વાલજીભાઈ, આપનું સ્વાગત છે ચક્રવાતમાં. જે હત્યાકાંડ થયો હતો એ સમયે આપનો જે ત્યાં માહોલ હતો એ શું હતો ને એ ખરેખર ઘટના શું બની હતી? ભરવાડ સમાજના વ્યક્તિ અને દલિત સમાજના વ્યક્તિને જીભા જોડી એક શબ્દથી બોલાચાલી થયેલી અને એ બોલાચાલી દરમિયાન કે દલિત સમાજના વ્યક્તિઓ પોલીસને ભલામણ કરવા જતા હતા કે ભરવાડ સમાજના વ્યક્તિઓ ગેરશબ્દ વર્તમાન કરેલું છે તો તમે એને પાછા વાળો, એટલું કહેવા જતા હતા. એ દ્વારામાં જ આ ફાયરિંગ કરી અને સીધું મર્ડર જ કરી નાખ્યા છે અમારા છોકરાઓના. હવે એને આખી ડિટેલ ખોલાવીએ તો એમાં ઘણા બધા ઉચ્ચ અધિકારીઓના નામ નીકળે છે. એસપી સાહેબના, ડીવાયએસપી સાહેબના, એવા ઘણા અંદર નામ નીકળે છે. એમની સાથેનું જે ખોલાવવા માંગીએ છીએ, જે સીટની રચના થઈ હતી, સીટ ઉપર આપણને કોઈ જ વાંધો નથી. સીટની રચનામાં પરીક્ષિતાબેન રાઠોડ હતા, અનુપમાસિંહ ગેહલોત સાહેબ હતા, તરુણ દુગલ સાહેબ હતા. એમના ઉપર આપણે કોઈ રોષ નથી. એમને જે તપાસ કર્યો ને એ અહેવાલ આપણે માંગીએ છીએ ને એ અહેવાલની રજૂઆત આપણી નથી સરકાર સ્વીકારતી. કારણ કે એ લખાણ કરેલો અહેવાલ તો સરકારના હાથમાં ગયો તો એટલું આપણને નથી દેતા. અને આજે અમે દીકરો તો મારે બીજો છે નહીં, એક દીકરાની આશા હોય જીવન જીવવા માટેની, નિરાધાર થઈ ગયા. કેસનો તો ન્યાય નથી મળતો પણ ટૂંકમાં વાટકો લઈને ભીખ માંગીએ કે શું કરીએ એ કાંઈ શબ્દની ખબર નથી પડતી. સરકારે કોઈ અમારી સાથે એવી પણ વાત નથી કરવા સહમત કે તમને કોઈ પેન્શન યોજના કરી દઈએ જેથી કરીને તમારું જીવન જીવો ત્યાં સુધી હાલે, એટલું કરવા એ સહમત નથી. એક બાપ માટે એનો દીકરો ખોવો કેવું રુદનભર્યું પરિસ્થિતિ હશે કે મેહુલની જ્યારે હત્યા થઈ કે એને સાથીના જે બીજા યુવાનો હતા એમની જે હત્યા થઈ ત્યારે મેહુલ માત્ર 17 વર્ષનો હતો અને એક માતા માટે, એક પિતા માટે 17 વર્ષનો એક ને એક દીકરો ખોવાનું દુઃખ કદાચ આપણે સમજી નહીં શકીએ. એ સમયે જે આ ઘટના બની ત્યારે ઘણો બધો ઓહાપો મચ્યો અને એવું કહેવામાં આવે છે કે પોલીસની AK-47ના ગોળીથી આ યુવાનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આજે જ્યારે ફરીથી ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દો ઉપાડ્યો છે ત્યારે વાલજીભાઈ
અમદાવાદમાં છે, ગાંધીનગરમાં કાલે ગોપાલ ઇટાલિયાને પણ રૂબરૂ મળ્યા છે. શું લાગે વાલજીભાઈ કે આજે એક પિતા તરીકે દીકરો ખોવો? હું લાંબી કંઈ વાત તો નહીં કરી શકું, પણ વાત એટલી છે કે જે ગોપાલભાઈ ઇટાલિયા અને જિજ્ઞેશભાઈ મેવાણી જેવા વ્યક્તિઓ જે સચિવાલયને હલબલાવતા હોય, એની અંદર અવાજ ઉઠાવતા હોય, સરકારને સંદેશો આપતા હોય, પીડિતોની કંઈક વાતનો ન્યાય ટૂંકમાં સરકારને ખરેખર આ ખોલવી જોઈએ, કંઈક ન્યાયની પ્રક્રિયાની વાત કરવી જોઈએ. અને એમ જ આપણી સમાજના ઘણા બધા વ્યક્તિઓ છે ધારાસભ્ય, પણ બધા જો એક વખત હોબાળો મચાવે અને સરકારને કદાચ કહે કે આ સમાજમાં આ ન્યાયની પ્રક્રિયા છે, આને ન્યાયની વાત ઉપર ઊભા થાવ, તો સરકારને ખરેખર જવાબ દેવો જોઈએ, પણ બીજાને પણ જાગવું જોઈએ ને. અધિકારીને લેવલમાં જે ધારાસભ્યની લેવલના ઘણા બધા સંસદ લેવલના પણ આપણા બેઠા છે. હું શું કહું, એમ થોડુંક મદદ કરે તો સારું છે. બીજું શું? હવે દીકરો ગયો એ તો ગયો, હવે એ પાછો આવવાનો નથી, પરંતુ તમારી શું માંગણી છે કે તમે હવે શું સરકાર પાસે પેલું ઈચ્છો છો? એક સરકાર પાસેથી મેં જમીનનો કબજો કરેલો છે, એનું મારી પાસે કોઈ એટલું પરફેક્ટ લખાણ નથી, પણ નગરપાલિકા દ્વારા મને 500 વાર જગ્યા ફાળવી આપેલી છે. એ 500 વાર જગ્યા જે બનાવ બન્યો હતો ને એ સ્થળ ઉપર જ છે, અને એ જમીન ઉપર જ છોકરાની યાદગીરીમાં હું એક એનું શહીદોને માટે થઈને એક મંદિરનું તૈયારી કરું છું. વાત એમ છે કે બસ એક મંદિર સપના દોષ. ન્યાય તો નહીં મળે, મને શંકા છે, કારણ કે આ સરકાર કાંઈ બદલશે નહીં, કાંઈ સરકાર મને ન્યાય આપશે નહીં. આ સરકાર છે એ આપણા બાજુ, પણ મુદ્દો એ છે કે કદાચ અહીંયા એક મંદિરનો પ્રક્રિયા હું ટૂંક સમયની અંદર કરવાનો છું. છોકરાની યાદગીરી માટે થઈ અને મંદિર બનાવવાનો મારું એક સપનું છે. બીજું કે સમાજ થોડોક સહકાર આપે, સરકાર સહકાર આપે ને કદાચ એક મંદિરની મને વાત મળી જાય તો મંદિરનું એક મારું સપનું છે. અમને જો કંઈક પેન્શન યોજના મળે તોય સારું છે. અત્યારે મને કોઈ કામે રાખતું નથી, કામ મારેથી કંઈ થતું નથી, શ્વાસનો પ્રોબ્લેમ છે એટલે. પણ કોઈ પેન્શનની યોજના નાની હોની કરી દઈશ ને તો અમારું જીવન હાલ્યું જશે. લાઇટ બિલ નથી ભરાતું, વેરા પહોંચે નથી ભરાતી, આવું બધું ઘણું બધું વર્ષની અંદર અમે ગણતરી કરીએ ને તો અમારાથી નથી થતું ભાઈ. શરીર કામ નથી કરતું એટલે. અને દીકરીઓ ભાઈ ભીખ માગી હવે ન કરાય. 2 દીકરીઓના પ્રસંગ કરી રાખેલા છે. એની પાસે તો એમ ન કહેવાય કે અટાણું તમે નાખી જાઓ, અમને ભાડાના પૈસા તમે દો, વેરા પહોંચ્યું તમે ભરો, ઘરનો વેરો, પાણીના લાઇટ બિલ તમે ભરો, એ ન કહેવાય. એના કરતાં તો કંઈક આત્મહત્યા કરી લેવી સારું એમ. આ યાદ બાબતે હું લાંબી વાત નથી કરી શકતો એમાં. તમે જિજ્ઞેશ મેવાણી ઘણા સમય ત્યાં થાનગઢનો મુદ્દો ઉઠાવે છે. ઉનાકાંડ થયો પછી વિજય રૂપાણીએ પણ એવું કીધું હતું કે ભાઈ અમે આ મુદ્દે કાર્યવાહી કરીશું, પરંતુ અત્યાર સુધી એવી કોઈ કાર્યવાહી થઈ નથી. અને તમારી સાથે મેહુલ સાથે 2 અન્ય યુવાનો પણ હતા. એક 16-17 વર્ષનો બીજો એક યુવાન હતો, એ 23 વર્ષ 24 વર્ષનો યુવાન હતો. એના પરિવારો શું કહે છે? એના પરિવારો એવું કહે છે કે વાલજીભાઈ લડીએ આપણે, તમે લડો, અમે તમારી સાથે છીએ. પણ ઘણી વખત ક્યાંક બારે આવવાનું હોય છે અને એ લોકો આંદોલન માટે બહાર ઓછા નીકળે છે, એટલે હું એમના માટે શું કહી. બાકી મારી યારે વાત એવી કરે છે કે વાલજીભાઈ તમે લડો, અમે તમારી સાથે છીએ. પણ એમને ઘરે હોય ને હું લડત માટે બારે હોય, એવું છે. કોઈ તમે મંત્રીઓને મળ્યા હોય કે કોઈ અધિકારીઓને મળ્યા હોય તો એ લોકોનું શું કહેવાનું થાય છે આમ મામલે? અધિકારીઓને તો હું ઘણા વ્યક્તિઓને મળી લીધું છે મેં, પણ
ખરેખર જિજ્ઞેશભાઈ મેવાણી છે એને હું ભાઈ કહું કે દીકરો કહું કે અમારો પરિવાર કહું, જિજ્ઞેશભાઈએ વારંવાર જે શબ્દ ઉઠાયા છે એનાથી અમે આભારી છીએ જિજ્ઞેશભાઈને, કે જિજ્ઞેશભાઈ ખરેખર બહુ બાઉસ માણસ કહેવાય. ગોપાલભાઈએ પહેલી વાર મુદ્દો ઉઠાવ્યો, જિજ્ઞેશભાઈ તો સળંગ આજ 14 વર્ષથી આ વાતને કંધે કંધો મિલાવી અને હાલમાં અમારી સાથે જોડાયેલા છે. હજી આ લડત માટે થઈ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા માટે થઈને ડૉક્ટર આનંદ યાજ્ઞિક સાહેબને હું નહોતો ઓળખતો, એની ફી હું ન ભરી શકું. જિજ્ઞેશભાઈએ એ પણ બહુ કામ કરેલું છે અને એ પણ અમારી હાઈકોર્ટમાંથી કંઈક રીટ ફગાવેલી ને એવું મને લખતા તને બહુ ખબર નથી પડતી, પણ આ વસ્તુનું માટે થઈ ઘણું બધું બનેલું છે. બરાબર, એટલે જિજ્ઞેશભાઈ છે એ સારા વ્યક્તિ છે. બરાબર, એમ ઘણા વ્યક્તિઓ છે કે જે કોર્ટમાં નાના પડે છે. આનંદ યાજ્ઞિક સાહેબ જેવા જો વ્યક્તિ હોય અને કદાચ આનું કામ આગળ હકાવવું હોય તો થઈ શકે, એવું થઈ શકે. અમારા થાનગઢના વકીલો છે એ મામલતદાર દાખલા જીવન મરણના કઢાવી શકે, એથી લાંબુ ન કરી શકે. તમે છેલ્લા 14 વર્ષથી લગાતાર લડાઈ લડો છો. તમે માત્ર પોતાના દીકરા માટે તો બધા લડે, પણ તમે 3 દીકરા માટે લડાઈ લડો છો. બીજા જે પરિવારો છે એ ક્યાંય તમે જે રીતના કીધું છે ગ્રાઉન્ડ ઉપર નથી આવતા. તમને શું લાગે છે, સરકાર ન્યાય કરશે? મને શંકા છે કે ન્યાયની પ્રક્રિયા હું નહીં જોઈ શકું, કારણ કે મને એક શ્વાસનો પ્રોબ્લેમ છે અને હું હવે બહુ લાંબુ આ 14 વર્ષ મેં તડપડીને કાઢ્યા છે. આજ ન્યાય મળશે, કાલ ન્યાય મળશે, 14 વર્ષ કાઢી નાખ્યા. હવે હું સરખા 14 દિવસે નથી કાઢી શકું. તોય છતાંય આપણે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે માંગીને ખાવું ન પડે, તો કંઈક પેન્સિલ યોજના ચાલુ કરો, ખાટલામાં હુતા હુતા પેન્સિલ તો મળે. બરાબર, બીજું કે ન્યાયની પ્રક્રિયામાં આ સરકાર આંખ ખોલશે નહીં, આજે નહીં ખોલે ને કાલે નહીં ખોલે. બરાબર, સમાજ પાછી એક વખત જ્યારે 2012માં જે સંઘર્ષ કર્યો હતો અને સમાજ ભેગા થયા હતા અને ગાંધીનગર જે હલબલાયું હતું, એવો જો એક પડકાર પડી જાય અને કોઈક કદાચ ડીડી સોલંકી છે, જિજ્ઞેશભાઈ મેવાણી છે, કદાચ ગાંધીનગરની એક તારીખ નાખે ને એ તારીખમાં તમામ દલિત સમાજ એકતા સાથે જો ખડા પગે થઈ જાય કદાચ, તો સરકારની આંખ ઉઘડે. મિત્રો, કદાચ ને આપણે એવું લાગતું હશે કે આ એકમાત્ર એક ઘટના હશે, પરંતુ એ ઘટનાને આપણે ઘટના તરીકે ન જોઈએ. એ ઘટનાને એ પરિવારના નજરથી જોઈએ કે જેમણે પોતાનો એકનો એક હોય દીકરો એ ગુમાવ્યો હોય. મા બાપની હાલત શું થાય ને એ તમારી સામે છે. ઘણી વખત આપણે આવી બધી ઘટનાઓને જતી કરી દઈએ છીએ, ધ્યાન નથી આપતા. અને એવું નથી કે બધી ઘટનાઓ ખોટી હોય, પરંતુ આજે આ ઘટનાને, થાનગઢ હત્યાકાંડને 14 વર્ષ થઈ ગયા, પરંતુ 14 વર્ષે જો તમને ન્યાય ન મળી શકતો હોય ને, અને એવું નથી કે આ અંગત રીતે કોઈ અદાવત હતી કે અંગત રીતે કોઈ પેલું હતું, આ તો સરા જાહેર હત્યાકાંડ કરવામાં આવ્યો અને AK-47 ગન સાથે. અને એમાંય મરે કોણ? તો કે 14-15 વર્ષના છોકરાઓ. અને જો 14 વર્ષથી એક તો છોકરો ગુમાવ્યો છે અને સાથે ન્યાય લેવા માટે પણ એટલું તડપવું પડે, તો થૂ છે સરકાર તમારા ઉપર અને તમારી કામગીરી ઉપર. આમ ઘટના વિશે મારા માટે કોઈ શબ્દ, મારા અંદરથી કોઈ શબ્દો નથી આવતા. એટલે અમે આશા કરીએ છીએ કે જેટલા પણ નેતાઓ છે આ ઘટનાને સાંભળે, આ ઘટનાનો જો અવાજ છે તંત્ર સુધી, સરકાર સુધી પહોંચાડે, CM સુધી પહોંચાડે અને આ ગેરરીતિ ચાલી રહી છે આ ઘટનાને લઈને, એ ગેરરીતિમાં ફરીથી સુધારો કરે. જે 2013માં જે અહેવાલ આવ્યો હતો, સીટની રચના થઈ એ બાદ જે અહેવાલ આવ્યો હતો, એ અહેવાલ 1 જ વર્ષમાં સબમિટ થઈ ગયો છે 2013માં, પરંતુ આજે 2026માં એના ઉપર કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી. અને દોઢ દયા થઈને જ્યારે વિધાનસભામાં ગૃહમંત્રી એમ કહે છે કે ભાઈ હજી સુધી એ જે ઘટના છે એના વિશે અહેવાલ છે, એના વિશે અમે વિચારણા કરી રહ્યા છીએ, તો ઢાંકણીમાં પાણી લઈને તમારે ડૂબી મરવું જોઈએ. નાના નાના દીકરાઓ કે જેને સરા જાહેર એની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે ને તમે હજી 12-14 વર્ષ પછી એમ કહો કે અમે વિચારણા કરી રહ્યા છીએ,
અને જે આરોપીઓ છે ખુલ્લેઆમ રખડી રહ્યા છે, અને જે પોલીસ અધિકારીઓ અત્યારે રિટાયર્ડ થઈ ગયા છે, હવે એને મરે ત્યાં સુધીની રાહ જોશો? એટલે બધા લોકોને મારી નમ્ર વિનંતી છે, ચક્રવાત ન્યૂઝ તરફથી બધાને નમ્ર વિનંતી છે, નેતાઓને ખાસ કરીને, કે આ મામલે તમે ખુલીને આવો, અને ખાસ દલિત સમાજના જે નેતાઓ છે એ તમે ખુલીને આવો, સરકારની ચાપલૂસી બંધ કરો, અને તમારા એક દીકરા ઉપર આ રીતના અત્યાચારો થયા છે એના મામલે સરકારને જગાડો.